આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ રાજકોટની એક સભામાં એવો આરોપ લગાવ્યો કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આમ આદમી પાર્ટીની સભામાં લોકોને પ્રશ્નો પૂછવા માટે 5,000 રૂપિયા આપીને મોકલે છે। આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ રાજકોટની એક સભામાં એવો આરોપ લગાવ્યો કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આમ આદમી પાર્ટીની સભામાં લોકોને પ્રશ્નો પૂછવા માટે 5,000 રૂપિયા આપીને મોકલે છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ગોપાલ ઇટાલિયા વિસાવદરના ધારાસભ્ય બન્યા ત્યારથી ગુજરાતમાં એક્ટિવ છે અને 30 ઓગસ્ટ એટલે કે શનિવારે રાત્રે રાજકોટના પશ્ચિમ વિભાગમાં પૂર્વ વિધાનસભા વિસ્તારમાં એમની એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। હવે ગોપાલ ઇટાલિયા જ્યારે આ જાહેર સભાને સંબોધન કરી રહ્યા હતા ત્યારે સભાની વચ્ચે એક યુવાને ઊભા થઈને સવાલ પૂછ્યો કે શું પંજાબમાં તમારી સરકાર છે તો પંજાબના રસ્તાઓ પર ખાડા નથી? તો આનો ગોપાલ ઇટાલિયાએ એવી રીતે જવાબ આપ્યો કે ભાજપ 5,000 રૂપિયા આપીને અમારી સભામાં એટલે આમ આદમી પાર્ટીની સભામાં લોકોને પ્રશ્નો પૂછવા માટે મોકલે છે। હું 10,000 રૂપિયા આપવા તૈયાર છું અને જાઓ CR પાટીલ અથવા હર્ષ સંઘવીને જઈને પ્રશ્ન પૂછવાની જો તમારી હિંમત હોય તો એમને તમે પ્રશ્ન એમણે ગોપાલ ઇટાલિયાએ કીધું કે લોકોને ગુજરાતના ખાડા દેખાતા નથી અને કેટલે દૂર પંજાબ છે તો પંજાબના ખાડા એમને દેખાઈ રહ્યા છે। તો એનો મતલબ સીધો એ જ છે કે ભાજપવાળા સવાલો પૂછવા માટે મોકલે છે। જોકે આ બહુ એક કમનસીબ વાત છે કે છેલ્લા કેટલાક વર્ષોથી જે પ્રમાણેનો માહોલ અને જે પ્રમાણેનું વાતાવરણ રાજકારણમાં ઊભું થયું છે એને કારણે એવું થાય કે પત્રકારો પણ જ્યારે સવાલ પૂછે ત્યારે કોંગ્રેસને જો કોઈ પત્રકાર સવાલ પૂછે તો કોંગ્રેસવાળા એમ કહે કે તમને ભાજપે મોકલ્યા છે સવાલ પૂછવા। ભાજપની પ્રેસ કોન્ફરન્સ હોય અને પત્રકાર સવાલ પૂછે તો ભાજપવાળા એમ કહે કે તમને કોંગ્રેસે સવાલ પૂછવા માટે મોકલ્યા છે। આમ આદમી પાર્ટીની પ્રેસ કોન્ફરન્સ હોય તો આમ આદમી પાર્ટીવાળા એમ કહે કે ભાજપે તમને પૈસા આપીને મોકલ્યા છે। સામાન્ય લોકોની તો ખબર નથી, પરંતુ પત્રકારોને આવા સવાલ પૂછવા એ રાજકારણીઓ માટે મૂર્ખામી ભરેલી વાત છે। કારણ કે કોઈ પત્રકાર પોતાને જે દેખાય પોતાને લાગે એ સવાલ પૂછતા હોય છે, પરંતુ હવે આ રાજકીય પાર્ટીઓનો એક એવો ખેલ થઈ ગયો છે કે એમને જવાબ નહીં આપવો હોય એટલે પત્રકાર પર સીધો આરોપ લગાવી દેવાનો કે તમે તો આ પાર્ટીમાંથી આવ્યા છો, ફલાણી પાર્ટીની ઓથ લઈને આવ્યા છો, એનો સપોર્ટ લઈને આવ્યો, એના વતી પૂછવા આવ્યા છો। અત્યારે ગોપાલ ઇટાલિયા રાજકોટમાં એટલા માટે છે કે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે અને 2027માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે। તો આમ આદમી પાર્ટી હવે ગુજરાતની અંદર પોતાનો એક રસ્તો બનાવી રહી છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે